हमारा गुरुजी हरिप्रसाद स्वामीजी જ્યારે આણંદ ભણતા હતા, આપણા બધાના જન્મ પહેલાંની વાત છે. મારો જન્મ નહોતો. 1950ની સરાઉન્ડિંગ. ત્યારે સ્વામીજીને ક્રિકેટમાં બહુ શોખ હતો. સિલેક્શન માટે જવાનું હોય તો ગુજરાત લેવલે સિલેક્શન હતું, એમાં એને જવાનું હતું. સ્વામીજીના મિત્રો બહુ હતા. દરેક વર્તુક સ્પર્ધા હોય એમાંય સ્વામીજી ભાગ લે. સંગીત હોય તો એમાંય ભાગ લેતા. ચિત્રકળા ડ્રોઈંગ કે ને ડ્રોઈંગની એક્ઝામ આવે એમાંય પાર્ટિસિપેટ થાય. ક્રિકેટ હોય એમાં પાર્ટિસિપેટ હોય. કબડ્ડી હોય, કબડ્ડી એટલે ખૂનખાર કહેવાય. હા, પગ ખેંચીને પછાડવાની મજા આવે. હા, અહીં તો કોઈ ન રમે. અહીં કબડ્ડી ખરી ઈન્ડિયામાં મજા આવે કબડ્ડી રમવાની. એમાં પણ સ્વામીજી પાર્ટિસિપેટ. કારણ કે મારા એટલા બધા મિત્રો હતા, દરેક ફિલ્ડના મિત્રો. એકવાર યોગી મહારાજે પૂછ્યું, સ્વામીજીના 3 મિત્રો દર્શન કરવા ગયેલા સાથે. એક મિત્રને પૂછ્યું, તારા કેટલા મિત્રો? તો કે આ એક જ. બીજા મિત્રને બાપાએ પૂછ્યું, તારા કેટલા મિત્રો? આ એક જ. કે સ્વામીજી બંનેના મિત્ર હતા. પછી સ્વામીજીને બાપાએ પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? તો સ્વામીજી ચરોતરની ભાષામાં કે બધા બહુ. શું કે? બધા બહુ. એટલે બાપા કે બધા બહુ એટલે કેટલા? બાપા સૌરાષ્ટ્રના હતા એટલે પૂછ્યું બધા બહુ એટલે કેટલા? 5, 10, 15, 20 આપણી લિમિટ હોય ને, હોય તો કેટલા હોય? સ્વામીજી કે વધારે. કે 20-25થી વધારે કે એટલે બાપા કે 50? તો કે વધારે. 100? તો કે વધારે. 150? તો કે વધારે. 150 મિત્રો હોય તો આપણા 150 મિત્રો હોય, પણ કેવા મિત્રો ખબર? ગુરુપ્રસાદ સ્વામી કહ્યું ને કે પિકનિકમાં જવાનું હોય તો આપણને ખેંચીને લઈ જાય. આપણે કોઈને બોલાવે તો આવે નહીં. આપણો કોઈ પ્રોગ્રામ હોય તો ન આવે. સ્વાર્થી મિત્રો કેવા? સ્વામીજીના 150 મિત્રો હતા. પણ એ વાત કરી ને કે જેટલા ફિલ્ડ, દરેકમાં સ્વામી પાર્ટિસિપેટ થતા હતા. બધા મિત્રો હતા. આણંદમાં 4 સ્કૂલો હતી. આપણે આપણી સ્કૂલમાં જ મિત્ર ના હોય. એ આણંદની 4 સ્કૂલમાંથી સ્વામીજીના મિત્રો મળતા. વર્તુક સ્પર્ધા થાય એમાં જેટલી સ્કૂલો, બધા સ્કૂલના છોકરાઓ પાર્ટિસિપેટ થતા હોય એટલે બધા સ્વામીજી મિત્ર બનાવેલા. પણ મિત્ર કેવા? કે ડુ એન્ડ ડાય કરે એવા. કેવા? વચને હારાકીરી કરે, મરી જાય એવા મિત્રો સ્વામીજીના હતા. એટલે બાપાએ પૂછ્યું, તમારા કેટલા મિત્રો? સ્વામી કે 150. બાપા બહુ રાજી થઈ કરીને ભેટ્યા. પછી બાપાનું તો એક ગુરુએ કહ્યું ને કે યુવકોને જોયો તો કે મારા ગાંડા થઈ ગયા. સ્વામીજી કહેતા બાપાના મોઢામાં લાડ ટપકે એટલે એટલું બધો આનંદ થઈ જાય. યુવકોને જોવાનો બાપાને આનંદ થતો. સ્વામીજી વર્ણન એ રીતે કરે કે મોઢામાં જેનો સ્વાદ આવતો હોય અને કેવી લાડ ટપકે, એવી લાડ ટપકે બાપાને યુવકોને જોઈ એટલો સ્વાદ આવે એમ. એટલે બાપા તો ભેટી પડ્યા અને ધબ્બા મારી દીધા. પછી કહ્યું ગુરુ કે આપણે ભેગા થાય ખરા, આપણે બોલાવીએ તો? કે હા બાપા કે મારે આવવું પડે. કે હું તો બધા આવે.
બાપા કે સારું કે આપણે બધાને ભેગા કરો કે. પછી સ્વામીએ પૂછ્યું ક્યારે બોલાવીએ, ટાઈમ તો પૂછવો પડે ને. બાપા કે 2 દિવસ બહાર જઉં છું, રવિવારે બધા દીકરાઓને ભેગા કરો. હા બાપા. ભાઈ ટાઈમ બી પૂછવો પડે ને, કેટલા વાગે રવિવાર, સવારે, બપોરે, સાંજે, રાતે કેટલા વાગે? મેં સ્વામીજી પૂછ્યું બાપા કેટલા વાગે ભેગા કરીએ? બાપા કે ગુરુ સવારે 6 વાગે બધાને ભેગા કરો. ટાઈમ તો જુઓ, દિવ્ય પુરુષનો ટાઈમ બી દિવ્ય. કેટલો? દિવ્ય પુરુષનો ટાઈમ પણ દિવ્ય, સવારે 6 વાગે. આજના યુવાનો સવારે 6 વાગે ઉઠતા છે. હે આપણે કોઈને બોલાવીએ તો સાંજે 6 વાગે ભેગા કરીએ તો અઘરા પડે. સાંજે 6 વાગે, એ વખતે કોમ્યુનિકેશનનું કોઈ સાધન નહોતું. આપણે જે ફોન વાપરે છે આપણે બધા, ફોનનો જમાનો નહોતો. કોન્ટેક કરવો હોય તો 1 to 1 એને રૂબરૂ મળવું પડે તો થાય. આપણે 150 જણાને રૂબરૂ મળ્યા હોય, કીધું એટલે પહેલી વખત કીધું આવી જાય. આપણો કોઈ મિત્ર હોય એને કહીએ કે કાલે તારે આવવાનું છે, ટાઈમ આપે કે સવારે 10 વાગે આવજે, એક વખત કહે તો આવી જાય. ફરી રિમાઇન્ડર આપવું પડે, હા કે ના આપવું પડે? કે આવીએ? વિશ્વાસ આપણે જ ના રાખીએ, આપણે જ વિશ્વાસ ના રાખીએ. પણ સ્વામીજીને વિશ્વાસ હતો. એ 150 દીકરાઓને 1 to 1 મળીને ટાઈમ આપ્યો કે સવારે 6 વાગે બધાએ આ જગ્યાએ હાજર થવાનું છે. આણંદ મંદિરના દરવાજે. ક્યાં? આણંદ મંદિરના દરવાજે બધા હાજર થયા. રવિવારનો દિવસ સવારના 6 વાગે મંદિરના દરવાજા ખુલે પેલા 150 છોકરા હાજર હતા. પેલા એનું નામ હેત કર્યું કહેવાય. બાપા બહુ રાજી થઈ ગયા, ભેટ્યા, બધા દીકરાઓને ખૂબ આનંદ કરાયો. એ ત્યારથી આ યુવા પ્રવૃત્તિની શરૂઆત યોગી મહારાજે કરાવી. સ્વામીજીએ યુવા પ્રવૃત્તિની શરૂઆત સ્વામીજી થકી બાપાએ કરાવી. 1952-3 કઈ સાલમાં? 53માં. આપણે બધા જન્મ, મારો જન્મ નહોતો 53માં. તો ત્યારથી યુવા પ્રવૃત્તિ ચાલે છે. પણ સ્વામીજીના મિત્રો એવા હતા, આપણે કોઈને કહીએ કે તું આજે અમારો પ્રોગ્રામ છે, આ શિબિરની વાત કરીને ગુરુએ કે શિબિર માટે બધાને આમંત્રણ આપજો. પણ આમ પિકનિક માટે હોય તો તૈયાર થઈ જાય, વોટિંગ માટે જવાનું હોય તો તૈયાર થઈ જાય. પિકનિક માટે બહાર તો જાય ને, લોંગ વીકેન્ડ છે એટલે જવાના જ. કોઈ ઘરે બેસી રહે નહીં લોંગ વીકેન્ડમાં, કે બેસી રહે? અહીં તો ના બેસી રહે. માંડ લોંગ વીકેન્ડ આવતું હાથમાં. એટલે કહેવાનું કે આ પિકનિક જુદા ટાઈપની છે. તું એક વખત આવશે ને તો બીજી વખત તું પૂછશે કે ક્યારે ફરી ક્યારે પિકનિક છે. એમ એવી પિકનિક થવાની છે. ને એક વખત આવે એટલે જિંદગી આખી યાદ રાખે. તો કોઈ બી આપણે મિત્રોને, ગુરુએ કહ્યું એક મિત્રને લાવવાનું, અને આપણે કેવું છે કે તું જવાનો પિકનિક, આ એક જુદી ટાઈપની પિકનિક છે. અને આટલા બધા યુવકો એક સાથે 3000 યુવકો, 2,500-3,000 આપણે ટબરિયા ભેગા થવાના. 2,500-3,000 જેટલા યુવકો ભેગા થવાના છે. ને એ જે આનંદ આવશે ઇન્ડિવિજ્યુઅલ જોવામાં નહીં આવે. તમે આવો આમ કરીને આપણે ઇન્વાઇટ કરવા છે બધાને. હવે ક્રિકેટની વાત કરીએ. સોરી, વાત જે રહી ગઈ નહીં આપણી ક્રિકેટની. સ્વામીજીને ક્રિકેટ ખૂબ ગમતું હતું. સ્વામીજી અહીંયા જ IPL આપણે રમાડતા હતા, અને સ્વામીજી પોતે દર્શન દેવા પધારેલા. બેટ હોય ને તમારું, બેટ પર સ્વામીજીના ઓટોગ્રાફ્સ લેવા માટે બેટ આપ્યું સ્વામીજીને. આ લોકો બોલ આપ્યો છે, શું કરવાની ખબર નહીં.
અને બેટ આપેલું સ્વામીજીને. સ્વામીજીએ લખ્યું, પ્રભુની સાક્ષીએ ને સાચી ખાનદાનીથી રમત રમવી. પ્રભુની સાક્ષીએ અને સાચી ખાનદાનીથી રમત રમવી, જેથી બાપાના આશીર્વાદ મળી જાય જ અને જેથી સર્વ પ્રકારે સુખી થઈ જવાય. આશીર્વાદ બી કેવા સરસ સમજી આપ્યા છે. સ્વામી કહેતા, ક્રિકેટ એટલે સ્ટીમ પીરિયડ. શું કહેવાય? સ્ટીમ પીરિયડ. બીજું ખાનદાની. આપણે ક્રિકેટ રમવું છે, બે વસ્તુ આપણા હાથ અહીંથી લઈને જવું છે. એક સ્ટીમ પીરિયડ મીન્સ યુનિટી. સ્વાધ્યાય બોલાવ્યું ને, વી આર વન. એ ભાવનાથી આપણે રમવું. આપણે બધા એક છીએ. ગેમ છે એટલે હાર જીત રહેવાની. શું રહેવાનું? બંને ગેમ જીતે નહીં કોઈ દાડો. એક ગેમ જીતે ને બીજી હારે. જીત બી આપણી અને હાર બી આપણી. એનું નામ વન. શું કહેવાય? જીત બી આપણી અને હાર બી આપણી. એમની જીત એ એમની જીત, એમની હાર એ એમની હાર. એવી યુનિટીથી, સ્પિરિટથી આપણે બધા રમવું. સ્વામીજી રાજી થઈ જાય. સ્વામીજી જ્યારે જ્યારે પધારતા ત્યારે આ વસ્તુ કહેતા કે આપણે રમીએ છીએ, આપણી ખાનદાનીનું દર્શન થવું જોઈએ, આપણી ભક્તિનું દર્શન થવું જોઈએ. જ્યારે મેડલ આપે શું કે પેલું કળશ આપે શું કે વર્લ્ડ કપ શું કે મને નહીં આવડે. ક્રિકેટમાં મને પોતાને બિલકુલ રસ નથી. ખાનગી વાત છે. આ સ્ટમ્પ કોને કહેવાય, બેટ કોને કહેવાય, વિકેટ કોને કહેવાય એ હજુ સમજ નહીં પડતી. હા, આને બોલ કહેવાય એટલી ખબર છે. સ્વામીજીને આ વસ્તુ ગમતી હતી અને સ્વામીજી દરેકને સ્ટીમ પીરિયડથી જીવડાવવા માગતા હતા. આપણે બધા ભેગા થઈને એવી સ્ટીમ પીરિયડથી રમવું છે. કદાચ કપ આપે તો બધા ભેગા થઈને લેવાનો. એક ટીમ જીતનારી ટીમ હોય, આપણે બધાએ એટલો આનંદનો ઉત્સાહ હોવો જોઈએ કે અમે જીત્યા છીએ. એવી સ્ટીમ પીરિયડથી આપણે બધા, તો આપણે અંદરની આત્મીયતા પ્રગટે. શું પ્રગટે? આત્મીયતા. આપણે એવી આત્મીયતાથી જોવું છે. સ્વામીજીનું સૂત્ર હતું, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે. એ સ્વામીજીનું જીવન સૂત્ર હતું. તો એ જીવન સૂત્રને આપણે આપણું સૂત્ર બનાવવું છે અને ખરેખરી ખાનદાન અને ખેલદિલીથી સરસ ક્રિકેટ રમીએ અને આપણે અંદર વી આર વનની ભાવનાથી જીવી અને સ્વામીજીના હૈયાને આસ કરાવીએ અને આપણી આત્મીયતા દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે. એ માટે ગુરુની ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.